આગળ વાત કરીએ વાવથરાજના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને લઈને રાજકીય હોબાળો મચી ગયો છે। પંચાયતની ચૂંટણી યોજવાની માંગણી સાથે કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો કચેરીની બહાર જ ધરણા ઉપર બેસી ગયા છે અને આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ આગેવાનોએ કચેરી બહાર અડીંગો જમાવ્યો છે। વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાતા અને પરિસ્થિતિ વધુ ન વણસે તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે દિયોદર સહિત આસપાસના 4 થી વધુ તાલુકાઓનો મોટો પોલીસ કાફલો પંચાયત કચેરી ખાતે ખડકી દેવાયો છે। દિયોદર તાલુકા પંચાયતની બહાર કોંગ્રેસના ધરણા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુદ્દે હોબાળો મચ્યો હતો, જ્યારે પરિસ્થિતિ વધુ ન વણસે તેના પગલે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો હતો। જે હોલમાં મીટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા। ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ